हेडलाइन न्यूज जिंदा वेदनपुर। રખડતા ઢોરને લઈને મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશભાઈ પરમારે કરજણ નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું। કરજણનગરમાં રખડતા ઢોરને લઈને મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરો મિનેશ પરમાર તેમજ જિગ્નેશ મારવાડીએ કરજણ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે કરજણ નગરમાં રખડતા ઢોરના કારણે રોડ પર આવતા જતા રાહદારી તેમજ વિદ્યાર્થીઓ ભયના માહોલમાં જીવી રહ્યા છે, પરંતુ ઢોર પકડવામાં તંત્ર નિષ્ફળ કેમ છે? અમુક શહેરોમાં ઢોર પકડવાના ડબ્બાના કર્મચારીઓ ઉપર પશુપાલકો ઉપર જીવલેણ હુમલાઓ પણ થયેલા છે, તો શું કરજણ નગરપાલિકાને પશુપાલકો દ્વારા હુમલો થવાનો ડર છે? જો પાલિકાને પશુપાલકો દ્વારા ડર હોય તો રખડતા ઢોર દ્વારા અકસ્માત થશે, કોઈની જાન જશે તો જવાબદાર કોણ? પરંતુ આવેદનપત્ર આપતા કરજણ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે અમે આ વખતની મિટિંગમાં ઠરાવમાં આ મુદ્દો લઈને વહેલામાં વહેલી તકે ઢોર પકડવાની કામગીરી હાથે લઈશું। કરજણ નગરની જાહેર જનતાના હિતની અંદર આજરોજ અમે કરજણના ચીફ ઓફિસર તથા કરજણ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી અને એક રજૂઆત કરી છે કે જે રખડતા ઢોરોનો ત્રાસ છે, જાહેર માર્ગો પર જે ગાયો અડીંગો જમાઈને બેસી રહી છે, જેના કારણે વાહન ચાલકોને તથા રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી વર્તાઈ રહી છે। લોકો અત્યારે શ્રાવણ મહિનો ચાલુ રહે છે, કરજણ નગરમાં ખરીદી અર્થે લોકો આવતા હોય છે, પરંતુ બજાર હોય, મહારાણા પ્રતાપનો સ્ટેચ્યુ હોય, પટેલ ચેમ્બર હોય, સરકારી દવાખાનું હોય કે બીજા અન્ય જાહેર રસ્તા હોય, ત્યાં આગળ ગાયના અડીંગાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ બાબતે અગાઉ પણ અમે 27/7/2023ના રોજ કરજણ નગરપાલિકાને રજૂઆત લિખિતમાં કરી હતી અને આજ રોજ ફરીથી એ રજૂઆત કરી છે કે આ રખડતા ઢોરો બાબતે કંઈક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ અવારનવાર આ બાબતે ટકોર કરેલી છે, તો તંત્ર સફાળું જાગીને આ બાબતે યોગ્ય ઘટિત કાર્યવાહી કરવામાં આવી અમારી આજરોજ રજૂઆત છે। મિનેશભાઈ, હમણાં જે ગયા વર્ષે આ લોકો જે ઢોર પકડવાનું પાંજરો લાવેલા છે ને એ સંસ્કાર કેન્દ્રમાં કાટ ખાય છે, એ બાબતે તમે શું કહેશો? ભાઈ, તમે જે બોલે મેં જોયું નથી, એટલે એના પર હું કોઈ ટિપ્પણી કરી શકતો નથી। હમણાં અગાઉ 2 દિવસ અગાઉ જે પ્રાથમિક શાળા 2 પાસે આટલા બાકડ્યા હતા, એમાં વિદ્યાર્થીઓ પણ જીવના જોખમમાં હતા, એ બાબતે શું? હા, એ મીડિયાના માધ્યમથી એ 2 આખલાનું જે યુદ્ધ થયું હતું એ મેં મીડિયા સમાચારમાં જોયું છે અને સદનસીબે સારું છે કે તે સમયે સ્કૂલના છૂટવાનો સમય નહોતો તથા સ્કૂલની રિસેસ પણ નથી। જો છૂટવાનો સમય હોત કાં તો રિસેસ હોત તો બાળકો જીવના જોખમે એ વસ્તુ બનાવ કોઈ સદનસીબે કોઈ બનાવ જાનહાનિ થઈ નથી। એ પણ નગરપાલિકાને આજરોજ અમે રજૂઆત કરી છે કે તાકીદે આ બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવે।